વાદળી ડ્રમ જોવા મળે ને તો ફટાફટ ભાગી જવું. નાચવાનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે એક છોકરી સ્ટોરી લાઈક કરી હતી, તો પેલો હું નાચી લઉં. रुक जा के नागमणि लेके जाएगा पूरी. એનું તો ઠીક છે, પણ એની ખુશીમાં હું સામેલ થવા જાઉં તો મારે તો ચપ્પલ તૂટી ગયા. દુઃખની વાત એ છે કે ચપ્પલ તૂટી જાય ને તો મમ્મીએ દૈણું ઉપાડવા ઘંટીએ મૂકી દીધો. હવે હું તો રહ્યો આજ્ઞાવાન પુત્ર, બાઇકમાં બેઠો ને તો દૈણું તો માથે ઉપાડેલું જ રાખ્યું. ઘરે જઈને જોયું તો મારા માટે કોઈ અતરંગી ચપ્પલ બનાવેલા હતા. મને એમ કે મારા ચપ્પલ તૂટ્યાની વાત દિલ્હી સુધી પહોંચી ગઈ કે શું. આ તો પછી જાણવા મળ્યું કે આ ચપ્પલ તો અમારી રીતિએ બનાવ્યા હતા. એક આંધો અને તેર તૂટે. માંડ એક જગ્યાએ ઓપરેશન કરી દે ને ત્યાં તો ચપ્પલ માંથી અવાજ આવ્યો. તું તો ભણોતે છે પણ અમને ભણોતે કર્યા. ઇતિયા ગમે તે કર પણ હું તારા પગમાં નહીં પહેવ. લે આ તાણ બીજી જગ્યાએ તૂટી જાઉં. बहुत दुखता है, बहुत दुखता है. मैं पागल हो जाऊंगा, मैं पागल हो जाऊंगा. પાગલ થવું એ પેલા હું પહોંચી ગયો સકડો લઈને ફેરો કરવા માટે. ત્યાં તો મને નાના નાના ફોલોવર મળી ગયા. તમારો વિડિયો બધા જોવે પણ તમને કોઈ ફોલો નથી કરતો, એ જ તમે છો ને? હે આને તો દુખતી નથી દબાઈ. હા હું એ જ અભાગ્યો છું કે વિડીયો બધા જોવે પણ કોઈ ફોલો નથી કરતું. મને પણ નહોતી કહેતા હતા ને, એને જ બદલાઈ દીધો. નવા ચપ્પલ પહેરીને હું પહોંચી ગયો મારી મંજિલ તરફ. કરોડપતિ થવાનું સપનું. મારા ભેગા ફરવા વાળા માટે હું પૈસા પોણીની જેમ વાપરું. નજીક આવો એક વાત કહું.